નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો તેમજ યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। હું ભાવેશ મકવાણા સ્વાગત કરું છું ખરા દિલથી આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોને બજેટ 2025-26માંથી શું મળ્યું? તો મિત્રો, 100% સાચી માહિતી આપણે સરળ શબ્દોમાં લઈને આવ્યા છીએ। તો બજેટમાં શું જાહેરાત કરવામાં આવી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવા જ પ્રકારની માહિતી, અગત્યની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્રીય બજેટ 2025-26માં ભારતમાં વરિષ્ઠ નાગરિકોને ટેકો આપવા માટે ઘણા કર લાભો રજૂ કરવામાં આવ્યા છે। તો મુખ્ય હાઇલાઇટ્સમાં સામેલ છે મિત્રો। તો સૌથી પહેલાં વાત કરીએ તો મૂળભૂત આવક મુક્તિ મર્યાદામાં વધારો। તો નિવાસી વ્યક્તિગત કરદાતાઓ માટે મૂળભૂત આવક મુક્તિ મર્યાદા ₹7 લાખથી વધારીને ₹12 લાખ કરવામાં આવી છે। આનો અર્થ એ થયો કે ₹12 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકોને હવે આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ તો કલમ 87A હેઠળ કર છૂટમાં વધારો। તો કલમ 87A હેઠળ કર છૂટમાં વધારો કરવામાં આવ્યો છે, જે વરિષ્ઠ નાગરિકોને વધારાની રાહત આપે છે। આ છૂટ ₹12 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા લોકો માટે કર જવાબદારીને અસરકારક રીતે ઘટાડે છે। ત્યારબાદ ત્રીજા મુદ્દાની વાત કરીએ તો તબીબી વીમા પ્રીમિયમ માટે ઉચ્ચ કપાત। તો વરિષ્ઠ નાગરિકો હવે કલમ 80D હેઠળ આરોગ્ય વીમા પોલિસીઓ માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમ માટે ₹50,000 સુધીની ઉચ્ચ કપાતનો દાવો કરી શકે છે। આ લાભ પોતાના જીવનસાથી અને આશ્રિત બાળકો માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ માટે પણ ઉપલબ્ધ છે। ત્યારબાદ ચોથા મુદ્દાની વાત કરીએ તો ચોક્કસ રોગોની તબીબી સારવાર માટે વધેલી કપાત। કલમ 80DB હેઠળ વરિષ્ઠ અને અતિ વરિષ્ઠ નાગરિકો માટે ચોક્કસ રોગો તથા તબીબી ખર્ચ માટે કપાત વધારીને ₹1 લાખ કરવામાં આવી છે। આનાથી તબીબી ખર્ચ પર વધુ કર કપાત મળી શકે। ત્યારબાદ પાંચમા લાભની વાત કરીએ તો વ્યાજની આવક પર કર કપાત, TDSમાંથી મુક્તિ। તો વરિષ્ઠ નાગરિકો ફોર્મ 15H સબમિટ કરીને ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતાઓમાંથી વ્યાજની આવક પર TDS ટાળી શકે છે, જો તેમની આવક કરપાત્ર મર્યાદાથી ઓછી હોય। તો આ ખાતરી આપે છે કે વ્યાજની આવક કોઈપણ તત્કાલીન કર કપાત વિના પ્રાપ્ત થાય છે। ત્યારબાદ છઠ્ઠા મુદ્દાની વાત કરીએ તો પગાર અને પેન્શન આવક માટે પ્રમાણભૂત કપાત। પગાર અને પેન્શન આવક પર ₹75,000નું પ્રમાણભૂત કપાત ઉપલબ્ધ છે, જે વરિષ્ઠ નાગરિકો માટે કરપાત્ર આવક ઘટાડે છે। તો આ પગલાંનો ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોને નોંધપાત્ર કર રાહત આપવાનો છે, જેનાથી તેમની નાણાકીય સુખાકારીમાં વધારો થાય છે। તો વરિષ્ઠ નાગરિકો માટે સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના વ્યક્તિગત સંજોગોમાં આ ફેરફારો કેવી રીતે લાગુ પડે છે તે સમજવા માટે કર વ્યાવસાયિકનો સંપર્ક કરે। તો બજેટ 2025 મુજબ નવી કર વ્યવસ્થા હેઠળ નાણાકીય વર્ષ 2025-26 માટે ₹12 લાખ સુધીની આવક પર શૂન્ય કર જવાબદારી રહેશે। અહીં કેવી રીતે તે વાત કરીએ તો નાણાકીય વર્ષ 2025-26 માટે નવી વ્યવસ્થા હેઠળ સુધારેલા કર સ્લેબ નીચે મુજબ છે મિત્રો। તો ₹4 લાખ સુધીની આવકમાં 0% કર વ્યાજ હશે, તેમજ ₹4 લાખથી ₹8 લાખની વચ્ચે 5%, ₹8 લાખથી ₹12 લાખની વચ્ચે 10%, તેમજ ₹12 લાખથી ₹16 લાખની વચ્ચે 15%, તેમજ ₹16 લાખથી ₹20 લાખ સુધીની આવકમાં 20%, તેમજ ₹20 લાખથી ₹24 લાખ સુધીની આવકમાં 25%, અને 24 લાખથી વધુ આવક હોય તો 30% કર લાગે છે મિત્રો। તો સુધારેલા કર માળખા સાથે ₹60,000થી વધારાની છૂટને કારણે ₹12 લાખ સુધીની કમાણી કરનારા વ્યક્તિઓ પર કોઈ કર જવાબદારી રહેશે નહીં। પગારદાર વ્યક્તિઓ માટે ₹75,000ની પ્રમાણભૂત કપાતને
કારણે 12,75,000 રૂપિયા સુધીની આવક માટે કર જવાબદારી શૂન્ય રહેશે. તેમજ રિબેટ પરની સીમાંત રાહત હજુ પણ લાગુ છે. ખાસ દરે કર લાદવામાં આવતી આવક, દાખલા તરીકે કલમ 112A હેઠળ મૂડી લાભ, આ માટે છૂટ ઉપલબ્ધ નથી. તેમજ 1961ના આવકવેરા કાયદા મુજબ વરિષ્ઠ નાગરિક એવી વ્યક્તિ છે જેની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ છે પરંતુ 80 વર્ષથી ઓછી છે, જ્યારે સુપર સિનિયર નાગરિક એવી વ્યક્તિ છે જેની ઉંમર 80 વર્ષ કે તેથી વધુ છે. તો આ લેખ નિવાસી વરિષ્ઠ નાગરિક અને સુપર સિનિયર નાગરિકને લાગુ પડતી તમામ આવકવેરાની જોગવાઈઓ સંક્ષિપ્તમાં સમજાવે છે મિત્રો. તો આવકવેરા કાયદા એ નિવાસી વ્યક્તિઓને 3 ભાગમાં વર્ગીકૃત કર્યા છે. તો 60 વર્ષ સુધીની ઉંમર ધરાવતા વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, 60થી 80 વર્ષની ઉંમરના વ્યક્તિઓ, તેમજ સુપર સિનિયર સિટીઝનમાં 80 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ. તો વરિષ્ઠ નાગરિક માટે આવકવેરા સ્લેબની વાત કરીએ તો 60 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો પાસે જૂની અથવા નવી કર વ્યવસ્થા મુજબ કર ચૂકવવાનો વિકલ્પ છે. તો કેન્દ્ર સરકાર દ્વારા નાણાં અધિનિયમ 2020 દ્વારા નવી કર વ્યવસ્થા રજૂ કરવામાં આવી છે, જેમાં રાહત દરો રજૂ કરવામાં આવ્યા છે, જે લેખ પછીના ભાગમાં સમજાવવામાં આવ્યા છે. જો કે બિનનિવાસી વરિષ્ઠ નાગરિકો નીચે જણાવેલ કર સ્લેબ માટે પાત્ર નથી, કારણ કે આવકવેરાની સામાન્ય જોગવાઈઓ તેમના પર લાગુ પડે છે. તો જો કોઈ વ્યક્તિ નવી કર વ્યવસ્થા હેઠળ કર ચૂકવી રહ્યો હોય તો છૂટછાટ, કપાત અને નુકસાનનો દાવો કરવા માટે કલમ 115 BSE હેઠળ રાહત દરો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જો કે જૂની કર વ્યવસ્થા હેઠળ વરિષ્ઠ નાગરિકો વ્યક્તિઓ મુક્તિ અને કપાતનો બિનશરતી દાવો માણી શકે છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.